हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં યુપનિષદ દ્વારા એક આ સિરીઝ બહાર પાડવામાં આવેલી છે રીઝનિંગ મંત્ર કરીને અલગ અલગ ભાષામાં આવે છે અને આજે આપણે આ ગુજરાતી ભાષામાં જે છે એ બુકનો રિવ્યૂ કરશું. એની પહેલાં તમને ખાસ એક જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો પાસે રીઝનિંગની કોઈ પણ બુક હોય, જેમ કે યુપનિષદની એક અલગથી બુક આવે છે, વર્લ્ડ ઇન બુક્સની આવે છે અને વેબ સંકુલની પણ તાજેતરમાં એક બુક આવી છે, તેનો પણ રિવ્યૂ આપણે આજકાલમાં આવી જશે. એટલે આપણે ચેનલમાં જોડાયેલા રહેજો. અને બીજું, આ બુક કોને ન લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રોએ આમાંથી કોઈ પણ બુક લીધી હોય, વર્લ્ડ ઇન બુક્સની, યુવાની અથવા વેબ સંકુલની અલગથી રીઝનિંગની બુક લીધેલી હોય સ્પેશિયલ, તો એ બધા વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આ બુકમાં એટલી બધી ડીપમાં માહિતી નથી આપેલી. હું તમને આગળ ચેપ્ટર પણ બતાવી, જેથી કરીને તમને ખ્યાલ આવશે. આમાં બધા ચેપ્ટર કવર કરવામાં આવેલા છે, પણ ઉદાહરણો પણ સાવ ઓછા છે. અમુક ચેપ્ટરમાં તો ખાલી 10 થી 12 જ ઉદાહરણો આપેલા છે, અમુકમાં 15-20 આપેલા છે અને અમુક ચેપ્ટર જે છે એ સારા એવા આપેલા છે. 3 થી 4 ચેપ્ટર જે છે એ સારા એવા ડીપમાં આપેલા છે. બાકી એટલા બધા અહીંયા મહત્ત્વના આ બુકમાં ચેપ્ટર નથી આપેલા. એટલે ખાસ કરીને હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માગી કે આ બુકનો રિવ્યૂ એ માટે જ લાવેલો છે કે આ બુક તમારા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ જે છે બીજા ફ્રેન્ડ્સ એને પણ શેર કરજો આ વિડીયો. આ બુક તમારે લેવાની જરૂર નથી, કારણ કે આ બુક એટલી બધી મહત્ત્વની છે નહીં, પરીક્ષાલક્ષી મારી દૃષ્ટિએ. આગળ હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આ બુકમાં કઈ કઈ માહિતી કેટલી આપેલી છે. અને આપણે બુક રિવ્યૂ એ માટે લાવતા હોઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને પૈસા અને સમય ન બગડે. એટલે આ બુક તમારે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો, ક્લાસ 3 હોય કે જીપીએસસી ક્લાસ 1-2, આ બુક તમારે લેવાની જરૂર નથી. આની કરતાં તમે બીજી બુક લઈ લો, કારણ કે આના બુકના પ્રાઇઝ ઓછા છે, આ બુકના પ્રાઇઝ ઓછું છે, પણ આની કરતાં તમે બીજી બુક લેશો, ભલે તમારે 100-200 રૂપિયા વધારે દેવા પડે, પણ સારા એવા ઉદાહરણ અને ડીપમાં માહિતી તમને મળી જશે. અને એનો પણ આપણે રિવ્યૂ કરેલા છે, જેમ કે વેબ સંકુલની છે, યુવાની છે, એનો પણ આપણે રીઝનિંગ માટેની સ્પેશિયલ અલગથી બુક આવે છે, તેના રિવ્યૂ કરેલા છે. એટલે ખાસ કરીને આ બુક હું તમને એ માટે જ લાવેલું છું કે ખોટા તમે આ બુકમાં પૈસા ન બગાડો. અહીંયા હું તમને બતાવી દઉં, ઇન્ડેક્સ પણ બતાવું અને અમુક ચેપ્ટરમાં બતાવી, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. એવું નહીં હું કહું કે તમારે માની લેવું, પણ તમે પણ આ બુક જોશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. અહીંયા પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવું. અહીંયા તમે જોઈ શકો છો 3-4 પાર્ટમાં આ બુક બનેલી છે. અહીંયા જે છે પહેલાં સ્ટાર્ટિંગમાં જે બેઝિક ચેપ્ટરો જે છે બધાય, દિશા, અંતરવાળા, સમસંબંધવાળા, રોમન અંકવાળા, કેલેન્ડર, ઘડિયાળ, લોહીના સંબંધો, અસમાનતા, કોયડાઓ, માહિતીનો પર્યાપ્ત, મેટ્રિક્સ, આવી રીતના આ બધા ચેપ્ટર અહીંયા પહેલા ભાગમાં આપેલા છે. બીજા ભાગમાં જે આપણે વિધાનોવાળા પ્રશ્નો પૂછાય છે, વિધાનો અને તારણો, વિધાનો અને દલીલો, એવી રીતના એ ચેપ્ટર આપેલું છે ભાગ 2માં. અને ભાગ 3માં જે છે આપણે કોમન જે ચેપ્ટર આવતા હતા, પાસાના, ઘનના, ભૌમિતિક આકારોની ગણતરીના આપેલા છે. પછી આકૃતિ શ્રેણી આપેલી છે, સમસંબંધ આકૃતિ આપેલી છે, પછી દર્પણ અને જળ પ્રતિબંધ આપેલા છે, પ્રતિબિંબ આપેલા છે. આવી રીતના અહીંયા તમે વિડીયો પોઝ કરીને ચેપ્ટર વાંચી શકો છો. આ બધા ચેપ્ટર આમાં કવર કરેલા છે. ચેપ્ટર બધાય કવર કરેલા છે, પણ એટલા બધા ડીપમાં નથી. આગળ હું તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયાથી ડીપમાં આપેલી છે. પહેલાં સૌપ્રથમ પાયાની બેઝિક માહિતી પણ અહીંયા કવર કરેલી છે કે કઈ કઈ મહત્ત્વની બાબતો જે છે એ રિઝનિંગ માટે તમારે ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી છે, એ બધી આપેલી છે 3 થી 4 પન્નામાં. પછી પેલું જે પાર્ટ છે એમાં જે એટલા ચેપ્ટરો છે એમાંથી હું તમને અમુક ચેપ્ટર બતાવું, જેથી તમને ખ્યાલ આવે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેને પણ આ બુક વિશે ખ્યાલ આવે. પેલું અહીંયા એનાલોજી એટલે સમસંબંધ વિશે માહિતી આપેલી છે, બેઝિક થોડીક માહિતી આપેલી છે અને અમુક વસ્તુઓ જે યાદ રાખવાની છે એ બધી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અમુક ઉદાહરણો આપેલા છે. દરેક ટોપિકના અલગ અલગ 3 થી 4 ઉદાહરણો આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો અને સમજાવેલા પણ છે કઈ રીતના જવાબ આવે છે. આવી રીતના પહેલું ચેપ્ટર પૂરું થાય છે. પછી વર્ગીકરણ, તો કે ક્લાસિફિકેશન વિશે પૂછેલું છે. આ પણ બેઝિક માહિતી છે, જે આપણે ABCD કહેવાય છે એ મુજબ અહીંયા હોય છે, ક્રમમાં આપેલા હોય છે એની અનુસાર હોય છે. અહીંયા તમે ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એના પણ 2 થી 3 પ્રકાર છે તે આપેલા છે. પછી આંકડાકીય શ્રેણી, નંબર સિસ્ટમના પણ આપેલા છે, એની પણ બેઝિક માહિતી વર્ગ અને ઘનની આપેલી છે. અને પછી અમુક ઉદાહરણો આપેલા છે. આમાં ઉદાહરણો થોડાક જ આપેલા છે. અને આવી રીતના બીજી તમે કોઈ પણ રીઝનિંગની બુક લેશો તેમાં વધારે ડીપમાં ઉદાહરણો આપેલા છે, એટલે ખાસ કરીને એ બુક તમારે લેવી. અને મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. કોડિંગ ડીકોડિંગ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. એટલી માહિતી તેમાં કવર કરેલી છે. હવે બીજા ભાગમાં પણ તમને બતાવું, એવું નહીં એક જ ભાગમાં, બીજા ભાગમાં પણ તમને થોડીક માહિતી જણાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા કોયડાઓ વિશે માહિતી આપેલી છે. પછી માહિતીની પર્યાપ્તતા વિશે માહિતી આપેલી છે. પછી મેટ્રિક વિશે માહિતી આપેલી છે. પછી બીજો ભાગ જે છે વિધાનો તારણો, એ પણ તમને બતાવી દઉં. અહીંયા જે છે આપણે સિલોલોંગ્સ કહેવામાં આવતા હોય છે, સિલોગિઝમ કહેવામાં આવતું હોય છે.
એટલે આજે વર્તુળ પ્રમાણે વધારે યાદ રાખવાની કોશિશ કરવામાં આવતી હોય છે. એના પણ અહીંયા ઉદાહરણો આપેલા છે. આ પણ તમે કરી શકો છો. આ પણ ચેપ્ટર આપેલું છે. અમુક ચેપ્ટર સારા આપેલા છે, એવું નથી બધાય ખરાબ આપેલા છે. ઉદાહરણો ઓછા છે અને થોડીક સમજણ ઓછી આપેલી છે. એટલે તમે બીજી સારી બુક લો તો વધારે સારું. વિધાન અને તારણો વિશે આપેલું છે. વિધાનો અને દલીલો વિશે આપેલું છે. વિધાન અને ધારણાઓ વિશે આપેલું છે. આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. વધારે અહીંયા તમને ચેપ્ટર નહીં બતાવી શકું. 3 થી 4 ચેપ્ટર બતાવ્યા તમને, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. દર્પણ અને જળ પ્રતિબંબ વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આ બુકની પ્રાઇસ જણાવી દઉં, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો લઈ શકે. આ બુકની પ્રાઇસ છે 190 રૂપિયા. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે 150 160માં તમને આ બુક પડી રહેશે. પણ મારા મત મુજબ એની કરતાં તમે 400 થી 500 વાળી બુક લો તો વધારે સારું. ભલે પ્રાઇસ થોડીક વધારે હોય, પણ ડીપમાં માહિતી તમને મળી જશે. આવી રીતના એક આ રિવ્યૂ હતો, અને રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો. તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને તમારા મિત્રોને ખાસ એક આ વિડીયો શેર કરો કે રિઝનિંગ મંત્ર નામની બુક ન લેતા મારા મત મુજબ વધારે સારું. બાકી તમે લઈ શકો છો. અહીંયા આપણે આ વિડીયોમાં કોઈ પ્રકાશનની એની વાત નથી કરતા કે આ પ્રકાશન સારું કે આ નથી સારું. બુક વિશે માહિતી આપી છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોનો સમય અને પૈસા ન બગડે. અને બીજી પણ આપણે ચેનલમાં રિવ્યૂ કરતા હોઈશું, એટલે ખાસ કરીને તમારી ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.